સુરતના બાપુનગરમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી। આ મામલે રાંદેર પોલીસે બે હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પડ્યા હતા। સુરતના રાંદેરના બાપુનગર બોરડી વિસ્તારમાં કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા એક યુવક અફઝલ સૈયદની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી। આરોપીઓમાં ભત્રીજો રફીક શેખ અને અન્ય એક શખ્સ અમીર સૈયદને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। અફઝલ રૂમમાં સૂતો હતો ત્યારે આરોપીઓએ તેના ગળા અને પેટમાં ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો। ગંભીર રીતે ઘાયલ અફઝલને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। રાંદેર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। તારીખ 4/8/2025 ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા શરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા। 4/8ના રોજ સવારના શરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી। જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે, તેમણે રફીકને ઠપકો આપેલો, જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી, ગાળાગાળી થયેલી। જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી, જેથી આમિર ઉશ્કેરાઈ ગયેલો અને 4/8/25ના રોજ સાંજના 6:00 વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી। તુરંત જ 108માં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ। જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। કઈ વાત ઝઘડો થયો છે? વાતમાં રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી। જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો, એ એનું કારણ હતું। આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના અને મારામારીના ગુનાઓ દાખલ થયેલા।